વડોદરા શહેરના હરિનગર બ્રિજ નજીક એક માથાભારે યુવક તોફાની સ્વરૂપે ચડતા વિસ્તારના લોકોમાં દોડધામ મચી ગઈ હતી। અચાનક ઊભી થયેલી આ ઘટના દરમિયાન યુવક બેફામ ગાળો બોલતો રહ્યો અને આસપાસના લોકો તરફ આક્રમક વલણ દાખવ્યું હતું। સ્થળ પર હાજર લોકો અનુસાર યુવક લાંબા સમય સુધી ઉશ્કેરાયેલા સ્વભાવમાં રહ્યો હતો અને રસ્તો પસાર થતા વાહન ચાલકોને પણ ડરાવ્યા હતા। આ દરમિયાન ગુસ્સે ભરાયેલા યુવકે પથ્થર ઉઠાવી રસ્તા ઉપર ઊભેલી એક બાઇક પર તોડફોડ ચલાવી હતી। બાઇકની હેડલાઇટ અને બોડી ઉપર ગંભીર નુકસાન થવાના અહેવાલ છે। ઘટનાને જોઈને આસપાસના લોકોએ તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવક વધુ બેકાબૂ બની ગયો હતો। વિસ્તારની એક મહિલાએ હિંસા રોકવા માટે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેના બદલે યુવકે મહિલાની સામે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। આ દ્રશ્ય જોઈને લોકો વચ્ચે દહેશત ફેલાઈ ગઈ હતી અને લોકોએ સ્થળ પરથી છૂટા થઈ પોતાની સુરક્ષા માટે નાસભાગ કરી હતી। ઘટનાની જાણ થતાં જ કેટલાક લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચતા પહેલા જ યુવકનો ઉપદ્રવનો વિડીયો સ્થાનિક લોકો દ્વારા મોબાઈલમાં કેદ કરવામાં આવ્યો હતો। આ વિડીયો થોડા જ સમયમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બની ગયો હતો। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે યુવક માનસિક રીતે દબાણ હેઠળ હોઈ શકે કે નશાની સ્થિતિમાં હોઈ શકે। જોકે તેની પુષ્ટિ માટે વધુ તપાસ હાથ ધરાઈ છે। હજી સુધી કોઈ ઈજા કે જાનહાનિના કેસ નોંધાયા નથી, પરંતુ વિસ્તારમાં બનેલી અચાનક ઘટનાને લોકોને થોડીક વાર માટે ભયભીત કરી ગયાની માહિતી મળી છે। હરિનગર બ્રિજ વિસ્તારના લોકોએ આવી ઘટનાઓ અટકાવવા તંત્રને નિયમિત પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી છે। પોલીસે યુવકની ઓળખ મેળવી તેની સામે જરૂરી કાનૂની પગલાં શરૂ કર્યા છે।